તો મિત્રો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે. સમજવાનું આખું ચેપ્ટર છે. અત્યાર સુધી જે આપણે ચેપ્ટર જોયા જેમાં સમજવાનું ઓછું હતું અને યાદ વધુ રાખવાનું હતું, તો આ ચેપ્ટર છે પ્યોરલી જેને કહેવાય સમજવાનું, યાદ પણ અમુક વસ્તુઓ રાખવાની છે. ચેપ્ટર છે માનવમાં પ્રજનન અથવા તો પ્રજનન તંત્ર. હવે આ ચેપ્ટર્સ જે છે એની અંદર આપણે બે સ્પેશિયાલિટીનો અભ્યાસ કરવાનો છે. એકને હું કહીશ એન્ડ્રોલોજી એન્ડ બીજી સ્પેશિયાલિટી છે ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટ્રેકલ. મેડિકલ સાયન્સની ત્રણ સ્પેશિયાલિટી આ ચેપ્ટરની અંદર સમાવિષ્ટ છે. એન્ડ્રોલોજી ઇઝ ઇક્વલ ટુ નર જાતીય વિજ્ઞાન. મેડિકલની ભાષામાં વાત કરું તો નર જાતીય રોગોનું વિજ્ઞાન. ગાયનેકોલોજી સ્ત્રી રોગ વિજ્ઞાન. ઓબ્સ્ટ્રેકલ પ્રસૂતિ વિજ્ઞાન. તો આ ત્રણ શાખાઓ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસમાં લેવાની છે. હવે ભારતની અંદર ચર્ચા કરીએ તો MS MCH ઇન યુરોલોજી ટૂંકમાં ઉત્સર્જન તંત્રના જે સર્જન છે તેને ભારતમાં એન્ડ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. એન્ડ્રોલોજિસ્ટ એટલે કે પુરુષ જાતીય તંત્રનું વિજ્ઞાન કે રોગોનું વિજ્ઞાન. જ્યારે MS ઇન ગાયનેક એન્ડ ઓબ્સ્ટ્રેકલ અથવા MD ઇન ગાયનેક એન્ડ ઓબ્સ્ટ્રેકલ, આ બંને વિદ્યાશાખાઓ ગાયનેકોલોજી એટલે કે માદા જાતીય રોગોનું વિજ્ઞાન કે તંત્રનું વિજ્ઞાન એની અંદર સમાવિષ્ટ છે. આમાં હજી એક બાબત રહી જાય છે કે જેનો અભ્યાસ આના પછીનું જે ચેપ્ટર્સ છે એની અંદર આવે છે. હું તમને વાત ખાલી કહી દઉં. MD સ્કિન એન્ડ VD બોલે તો વિસેરલ ડિઝીઝ. વિસેરલ ડિઝીઝ એટલે ઇઝ ઇક્વલ ટુ જાતીય રોગનું વિજ્ઞાન. જાતીય રોગ બોલે તો એઇડ્સ છે, ગોનોરિયા છે, સિફિલિસ છે. જાતીય રોગ કરતાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ લખવું વધુ યોગ્ય છે. તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ એટલે કે પ્રજનન દ્વારા ટ્રાન્સમિટ થતા હોય તેવા રોગોનું વિજ્ઞાન, જેને વિનેરોલોજી કહેવાય. તો ભારતની અંદર વિનેરોલોજી જે છે તે સ્કિનની સાથે ભણાવવામાં આવે છે. એટલે સ્કિનના જે ડૉક્ટર છે એની ડિગ્રી તમે જુઓ તો સ્કિન એન્ડ VD અથવા DVD, ડિપ્લોમા ઇન વિસેરલ ડિઝીઝ. તો સ્કિનના ડૉક્ટર જે છે તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એના પણ નિષ્ણાંત સાથે સાથે માનવામાં આવે છે. ચાલો ચર્ચા કરીએ ચેપ્ટરની અંદર. તો સૌપ્રથમ એનાટોમી આપણે જોઈશું. નર પ્રજનન તંત્રથી આપણે શરૂઆત કરીશું. નર પ્રજનન તંત્ર. નર પ્રજનન તંત્રની જો એનાટોમી જોવામાં આવે એટલે કે અંગોની રચના જોવામાં આવે તો એના મુખ્ય બે પાર્ટ્સ પડે. પહેલા પાર્ટ્સને હું કહીશ પ્રાથમિક પ્રજનન અંગ, અને જે બીજો પાર્ટ છે એને હું કહીશ દ્વિતીયક પ્રજનન અંગ અથવા તો સહાયક પ્રજનન અંગ. સહાયક પ્રજનન અંગ. ચાલો, પ્રાથમિક પ્રજનન અંગ જે છે એની વ્યાખ્યા શું? તો કે જે અંગ પ્રાથમિક, પ્રથમ, મુખ્ય, મહત્વનું જે અંગ શુક્રકોષ
अथवा जो जनरल बात करतो होय तो जनन कोष, जे अंग जनन कोषना उत्पादन अथवा तो निर्माण साथे संकळायेल छे, निर्माण साथे संकळायेल छे तेने प्राथमिक प्रजनन अंग कहेवाय। तो नळनी अंदर जो चर्चा करवामां आवे तो प्राथमिक प्रजनन अंग तरीके शुक्रपिंड नो समावेश थाय। शुक्रपिंड के जे प्राथमिक प्रजनन अंग छे के जे नर जनन कोषो एटले के शुक्रकोषना उत्पादन माटे जवाबदार छे। आगळ चर्चा करीए। द्वितीयक प्रजनन अंग जे छे एनी अंदर कोनो समावेश थाय, एनी व्याख्या शुं छे? तो के जे रचना अथवा तो जे अंग जनन कोष, अहींया नरनी वात छे तो शुक्रकोष ना वहन अने तेना पोषण साथे संकळायेल छे। तेने द्वितीयक प्रजनन अंग कहेवाय। तो आज शुक्रपिंड जे छे, शुक्रपिंड के जे नरजनन कोषનું उत्पादन करे छे, शुक्रकोषो बनावे छे, पण त्यांथी शुक्रकोष वहन पामे तो आ वहन पामवा माटे जे पण रचनाओ संकळायेली छे, उपरांत आ शुक्रकोष जे छे के जे शुक्रपिंडमां सर्जाय छे, तो आ कोष तो छूटा पड़ी गया शुक्रपिंडमांथी अने आगळ नलिकाओ थ्रू बहार निकळे। इन बिटवीन एने पोषण माटे जे पण रचनाओ संकळायेली छे ते बधी ज द्वितीयक प्रजनन अंगमां आवे। हवे हुं आना एक्जाम्पल आपूं तो आना एक्जाम्पल जे छे ने ई अत्यारे नहीं ख्याल आवे, हमने आना पछी जे टॉपिक स्टार्ट करशुं एटले ख्याल आवशे। तो रेट टेस्टिस अथवा तो हूँ तमने कहूँ तो अधिवृषण नलिका, आ कदाच सांभळेलुं होय। अधिवृषण नलिका, शुक्रपिंड नलिका, शुक्रपिंड जालिका, शुक्रपिंड बहिर्वाहिका, मूत्रजनन मार्ग, उपरांत तो आ बधी जे रचना है ते वहन माटे जवाबदार है। ज्यारे अमुक ग्रंथिओ आपणे जोईए जेम के शुक्राशय, प्रोस्टेट ग्रंथि, बल्बो यूरेथ्रल ग्रंथि अथवा तो काउपर्स ग्रंथि, आ बधी ग्रंथिओ छे जे जनन कोषना पोषण माटे जवाबदार छे। जेने सहायक प्रजनन ग्रंथि पण कहेवाय। चलो तो दरेके दरेक रचना जे छे एने आपणे पहेला एनाटोमीनी अंदर अभ्यास करवानो छे। आ बधी ज रचनाओ अने आ बधी ज रचनाओ रेडी। तो स्टार्ट करशुं आपणे प्राथमिक अथवा प्राइमरी प्रजनन अंगथी शुक्रपिंडथी। आ जे ग्रंथि होय ने एनो जे स्त्राव थाय ने आ स्त्राव शुक्रकोषने जीवंत राखे। चलो
આ છે વૃષણ કોથળી. વૃષણ કોથળી. રેડી? એની અંદર આ બંને છે શુક્રપિંડ. આ છે શુક્રપિંડ. તો શુક્રપિંડ જે છે એની અંદરની બાજુએ શુક્રકોષ જે છે એનું નિર્માણ થાય. હવે વૃષણ કોથળી જે છે ને તે શરીરની બહાર એટલે કે ઉદર ગુહાની બહાર આપણને જોવા મળે. બહાર જોવા મળે, નીચે લટકેલી. એવું શા માટે? એનું કારણ શું છે? તો કે આનું કારણ છે કે શરીરનું ટેમ્પરેચર નિયર અબાઉટ 37 ડિગ્રી છે. તો વૃષણ કોથળી કે જે ઉદર ગુહાની બહાર છે તો તાપમાનમાં નિયર અબાઉટ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો આવે. એટલે કે તમે વૃષણ કોથળી જે છે એનું તાપમાન નોંધો તો નોર્મલ બોડી ટેમ્પરેચરથી સહેજ ઓછું હોય. તો આ ઘટતું તાપમાન શુક્રકોષ જનન માટે ખૂબ જ મહત્વનું છે. ખૂબ જ મહત્વનું છે. ચાલો બીજી વાત, આપણે સિલેબસમાં નથી પણ અહીંયા છે ને એની ફરતે સ્નાયુઓ હોય. અહીંયા સ્નાયુઓ હોય. આ છે ધારો કે સ્નાયુ. આ બાજુ ઉપર હું દોરી નાખું, એ બાજુ લખી નાખું. શુક્રપિંડ જે છે એની ફરતે રહેલા આ છે સ્નાયુઓ. આપણે નામ યાદ રાખવાની જરૂર નથી. સ્નાયુ. આ સ્નાયુ શું કરે ખબર છે? એનું કાર્ય શું? તો એનું કાર્ય છે સ્નાયુના સંકોચન દ્વારા શુક્રપિંડ ઉદર ગુહામાં સહેજ ઉપર કે નીચે જઈ શકે. ન સમજાણું, સમજાવું. ટૂંકમાં આ સ્નાયુનું સંકોચન થાય ને તો આ સ્નાયુ છે ને શુક્રપિંડને સહેજ ઉપર ખેંચી શકે અથવા તો સ્નાયુ જે છે એ શુક્રપિંડને નીચે ખેંચી શકે. આવું ક્યારે થાય સમજાવું. જુઓ, એક્ઝામ્પલ તરીકે શિયાળા દરમિયાન તાપમાન નીચું હોય તો સ્નાયુ દ્વારા શુક્રપિંડ ઉપર તરફ ધકેલાય. એન્ડ ઉનાળામાં તાપમાન વધુ હોય તો સ્નાયુ દ્વારા શુક્રપિંડ નીચે તરફ ધકેલાય. આ એનું કામ છે. રેડી? બીજી વાત, ગર્ભીય અવસ્થા દરમિયાન શુક્રપિંડ હોય ને, શુક્રપિંડ ઉદર ગુહામાં જ હોય. ઉદર ગુહામાં જ જોવા મળે. પરંતુ લગભગ જેને કહેવાય ને કે 7મા મહિને ગર્ભ વિકાસના 7મા મહિને ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવની અસર હેઠળ તે વૃષણ કોથળીમાં ઉતરી આવે. તો ગર્ભીય વિકાસ દરમિયાન આ જે શુક્રપિંડ જે છે તે ઉદરની અંદર જ હોય છે, પરંતુ 7મા મહિને નર જાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, આપણે 11થમાં જોયું કે આપણે આને નર જાતિ અંતઃસ્ત્રાવ કહીએ છીએ. એટલે એનો મિનિંગ એવો નથી કે એ નરમાં જ જોવા મળે. પછી આપણે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન જોયું તો પ્રોજેસ્ટ્રોન ઇસ્ટ્રોજન જે છે એ માદા જાતિ અંતઃસ્ત્રાવ કહેવાય, પણ એ માદામાં જ જોવા મળે એવું હોતું નથી. ચાલો, તો ટેસ્ટોસ્ટેરોનની અસર હેઠળ શુક્રપિંડ જે છે તે
7મા મહિને લગભગ ગર્ભ વિકાસ દરમિયાન ઉતરી આવે છે. આગળ જોઈએ આપણે તો શુક્રપિંડ કે જે પ્રાથમિક પ્રજનન અંગ તરીકે પણ વર્તે છે. પ્રાથમિક પ્રજનન અંગ એટલે કે જે જનન કોષોનું નિર્માણ કરે છે તે. એન્ડ નંબર 2 આપણે ભણી ગયા કે શુક્રપિંડ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. આગળ જોઈએ જુઓ હવે આ શુક્રપિંડ જે છે એમાં આ જગ્યાએ શુક્રકોષો બને. હમણાં આપણે જોઈએ ડિટેલ સ્ટ્રક્ચર. અને આ છે એની ફરતે રહેલી નલિકાઓ. રેડી? જેને અધિવૃષણ નલિકા કહેવાય. અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા. આ જે અધિવૃષણ નલિકા છે હવે એ કન્વર્ટ થાય છે શુક્રવાહિની. આ છે શુક્રવાહિની. ચાલો આની ગોઠવણી કેવી રીતની છે આપણે જોઈએ. શુક્રવાહિની. રેડી? ચાલો આ જગ્યાએ આપણે મૂત્રાશય દોરીશું. જેમાં આ છે મૂત્રવાહિની. મૂત્રવાહિની આ છે મૂત્રાશય. મને શું 3D આકૃતિ ઓછી ફાવે એટલે તમે સમજી જજો કે અહીંથી આમ ગઈ ને આમ નીચેથી આમ ફરીને જેને કહેવાય આમ પાછી આવી એવું આનું આમ થાય. રેડી? ચાલો આ ગઈ અને આમ આંટો મારીને આમ વીંટળાઈને પાછી આવી. હવે કદાચ આમ દોરું તો જ તમને 3Dમાં સમજાય કે જે હોય તે. ચાલો હવે આ છે મૂત્રાશય. રેડી? આ છે મૂત્રમાર્ગ. રેડી? ચાલો હવે જે મૂત્રાશય છે ને મૂત્રાશય એનો પાયાનો ભાગ એની નીચેનો ભાગ આ નીચેનો ભાગ 3Dમાં તમે વિચાર લેજો. આ મૂત્રાશયનો જે પાયાનો ભાગ છે આ પાયાના ભાગે એક ગ્રંથિ રહેલી હોય જેને પ્રોસ્ટેટ ગ્રંથિ કહેવાય. પ્રોસ્ટેટ ગ્રંથિ. કમ્પ્લીટ? તો પ્રોસ્ટેટ ગ્રંથિ સહાયક પ્રજનન ગ્રંથિ છે અથવા દ્વિતીયક પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વાત, આ છે શુક્રાશય. જો આ છે શુક્રાશય. ટૂંકમાં પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય ગ્રંથિ, આ બધાનું કામ શું ખબર છે? આ બધી જ ગ્રંથિઓ કંઈક સ્ત્રાવ કરે છે. જો શુક્રકોષ અહીંયા બને, આ શુક્રકોષ છે એ અધિવૃષણ નલિકા શુક્રવાહિની થ્રુ આવી રીતે આવે. જ્યારે અહીંયા પહોંચે ને એટલે આ શુક્રકોષ સાથે આ ગ્રંથિનો સ્ત્રાવ ભળે અને આ જે ગ્રંથિ હોય ને એનો જે સ્ત્રાવ હોય એ સ્ત્રાવની અંદર એવા રસાયણો હોય અથવા ખાસ કરીને તમને નામ આપી દઉં તો ગ્લુકોઝ હોય, ફ્રુક્ટોઝ હોય, મેઇનલી ફ્રુક્ટોઝ હોય
કે જે શુક્રકોષ જે છે એની જીવિતતા માટે જવાબદાર છે. તો આ ફ્રુક્ટોઝ જે છે એનો ઉપયોગ કરીને શુક્રકોષ જે છે એ શ્વસન કરે અને એ જીવિત રહે. ચાલો આગળ આપણે જોઈએ. હવે આ શુક્રાશય જે છે તે આ કઈ વાહિની થઈ? શુક્રવાહિની થઈ, એની સાથે કનેક્ટ થાય. આની ચાંચ સહેજ હું આમ કરી નાખું. ચાલો થઈ ગઈ કનેક્ટ. હવે જે જગ્યાએ શુક્રવાહિની અને શુક્રાશય આ બંને કનેક્ટ થાય ત્યાંથી જે ગ્રંથિ બહાર નીકળે છે, મીન્સ કે હવે પછીનો જે માર્ગ છે ને મિત્રો, જે હું બ્લેક કલરથી દોરું છું, જોવો છે આ જે નળી હોય ને, જોવો છે જે બ્લેક કલરથી દોરી, આ જે નળી છે તેને સ્ખલન નલિકા કહેવાય. શું કહેવાય? સ્ખલન નલિકા. સ્ખલન નલિકા મીન્સ કે સ્ખલન નલિકાનું કાર્ય શું? તો કે આ નલિકાનું સંકોચન થતાં આની અંદર જે શુક્રકોષ છે, આ શુક્રકોષો ક્યાં વહન પામે? આ નલિકાનું સંકોચન થતાં શુક્રકોષ મૂત્રજનન માર્ગમાં વહન પામે. ચાલો જોજો. પ્રોસ્ટેટ, શુક્રાશય. હવે આ છે મૂત્રમાર્ગ. હવે આ મૂત્રમાર્ગ છે ને એ આ નળી સાથે કનેક્ટ થાય છે. તો અહીંથી આગળ જે માર્ગ દોરીશું ને આપણે, તો આ જે માર્ગ છે ને મિત્રો એને મૂત્રજનન માર્ગ કહેવાય. મૂત્ર પ્લસ જનન. તો આ માર્ગની અંદર મૂત્ર પણ આવતું હોય, વહેતું હોય, પ્લસ જનન કોષો પણ વહેતા હોય, એટલે આને મૂત્રજનન માર્ગ કહેવાય. આટલો માર્ગ છે તો એ ફક્ત મૂત્ર માર્ગ, કારણ કે એની અંદર ક્યાંય કનેક્ટ ન થાય, એની અંદર ક્યાંય આટલામાં ક્યાંય તમને જનન કોષ નહીં જોવા મળે. ચાલો, તો આ છે મૂત્રજનન માર્ગ. અને અહીંથી આગળ જેને કહેવાય, હું દોરી નહીં શકું પણ સીધું શિશ્ન આવશે. આ શિશ્ન સમજી જજો તમે. રેડી? તો એની અંદરથી મૂત્રજનન માર્ગ પસાર થાય અને ફાઇનલી શરીરની બહાર મૂત્રજનન માર્ગ છિદ્ર દ્વારા ખુલે. ચાલો, તો હવે આની અંદર આ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ અથવા કાઉપર્સ ગ્રંથિ, કાઉપર્સ ગ્લેન્ડ અથવા કાઉપર્સ ગ્રંથિ. રેડી? તો જો આ મેં એક જ સાઈડનું દોર્યું, તમે મોટા થઈ ગયા, આવું બીજી બાજુ હોય, એટલે મારે લગભગ એવું શીખડાવવાની જરૂર નથી કે આવી રીતે અહીંયા પણ આપણને એવું જોવા મળે એમ. રેડી? અહીંથી આમ. ચાલો, તો આ શેની આકૃતિ દોરી? તો આ આકૃતિ છે નર પ્રજનન તંત્રની. જુઓ, તો નર પ્રજનન તંત્રની અંદર સહાયક પ્રજનન ગ્રંથિ નંબર 1 શુક્રાશય. સંખ્યા કેટલી? 2. આ એક આ બાજુ અને બીજી ક્યાં હોય? આ બાજુ. રેડી? સમજી જજો. બીજી કઈ ગ્રંથિ? પ્રોસ્ટેટ. પ્રોસ્ટેટ ગ્રંથિ. સંખ્યા કેટલી? 1. ત્રીજી કઈ ગ્રંથિ આવશે? કાઉપર્સ ગ્રંથિ અથવા બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. સંખ્યા 2. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ સંખ્યા 2. કમ્પ્લીટ. ચાલો આગળ ચર્ચા કરીએ આપણે.
ચાલો હવે ચર્ચા કરીએ આપણે. લાવો થોડુંક. બસ બસ. શુક્રપિંડ, ટેસ્ટિસ. તો શુક્રપિંડ સંખ્યા 2, 2 થી 3 સેન્ટીમીટર પહોળું છે, 4 થી 5 સેન્ટીમીટર લાંબુ છે. એવું હું કંઈ બહુ નહીં ચર્ચા કરું. એ તમારે ટેક્સ્ટ બુક મુજબ પરફેક્ટ વેલ્યુ યાદ રહેવી જોઈએ. શુક્રપિંડ જે છે એનો આપણે ઊભો છેદ દોરીએ, એની ચર્ચા કરીએ. ચાલો. ઊભો છેદ છે હો મિત્રો. એટલે શુક્રપિંડ આપણી સમક્ષ હોય તો એને આમ ઊભું કાપ્યું આપણે. લેક્ચરમાં છે. ચાલો, આ ઊભો છેદ છે. બહારનું જે તમને આ આવરણ દેખાય છે એ છે ટ્યુનિકા આલ્બુજેનિયા, પેશીનું નામ છે. અંદરનું જે આવરણ દેખાય છે ટ્યુનિકા વજાઇનાલિસ. નામ ન યાદ રાખવા હોય તો પણ ચાલશે. ચાલો, હવે જે અંદરનું આવરણ છે એમાં આપણને ખંડ જોવા મળે. શું જોવા મળશે? ખંડ. રેડી? આને કહેવાય શુક્રપિંડ ખંડ. લગભગ 250 જેટલા ખંડ જોવા મળે. મેં તમારી સમક્ષ આકૃતિમાં 5 ખંડ દોર્યા છે. આવા આપણને 250 જેટલા ખંડ જોવા મળે. શુક્રપિંડ ખંડ. ચાલો, હવે આ પ્રત્યેક ખંડ જે છે એની અંદર આવી નલિકાઓ હોય. જો આ નળી છે, રેડી? આ બીજી નળી, આ ત્રીજી નળી, 2 થી 3 જેટલી આવી નળીઓ આપણને જોવા મળે. રેડી? ચાલો, આ જે નળીઓ છે ને એને શુક્ર ઉત્પાદક નલિકા કહેવાય. મીન્સ કે આ જે નળી છે ને સાહેબ, એની અંદર આ નલિકામાં શુક્રકોષનું ઉત્પાદન થાય. આ નલિકાઓમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય. હવે તો આપણે બહુ ડિટેલમાં આના પછીના સેશનમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે કે આ નળી છે એની અંદર એવું તે શું છે. ચાલો જોજો મિત્રો. હવે આ નળીઓ એકબીજા સાથે કનેક્ટ થઈ. કમ્પ્લીટ. ચાલો, હવે જે હું દોરું છું જરાક જોજો. ભૂલા ન પડી જતા મિત્રો.
રેડી? મીન્સ કે આ બધી જે નલિકાઓ છે એ બહાર આવીને એનું આ શું છે, તમને ગૂંચળા દેખાય છે. શું દેખાય છે? ગૂંચળા. આ જે ગૂંચળાઓ છે તેને શુક્ર જાલિકા કહેવામાં આવે છે. શુક્ર જાલિકાઓ, શુક્ર જાલિકા અથવા રેટ ટેસ્ટિસ. શુક્ર જાલિકા. શુક્રકોષ બને છે ક્યાં? તો કે આ જે નળીઓ છે એની અંદર, જેને શુક્ર ઉત્પાદક નલિકાઓ કહેવાય. આવા ખંડ કેટલા હોય? નિયર અબાઉટ 250. પ્રત્યેક ખંડની અંદર સામાન્ય રીતે 2 થી 3 શુક્ર ઉત્પાદક નલિકાઓ આપણને જોવા મળે. હવે આમાંથી 5 થી 6 આવી નળીઓ બહાર નીકળે છે. એક્ઝેક્ટલી આપણે યાદ રાખવાની જરૂર નથી. કમ્પ્લીટ. ચાલો હવે જુઓ. રેડી? આ બધી જોડાઈ ગઈ નળીઓ એકબીજા સાથે. આ જે નળી બહાર નીકળી તેને શુક્ર ઉત્પાદક શુક્ર બહિર્વાહિકાઓ કહેવામાં આવે છે. વાસ એફરન્ટ શુક્ર બહિર્વાહિકા. હવે આ શુક્ર બહિર્વાહિકાઓ એકબીજા સાથે જોડાઈ છે અને ખૂબ જ ગૂંચળામય નલિકા એક બને છે. રેડી? કે જે શુક્રપિંડની ઉપરથી આમ નીકળે છે, ગોઠવાયેલી છે. આ જે નલિકા છે તેને અધિવૃષણ નલિકા કહેવાય. અધિવૃષણ નલિકા. આ અધિવૃષણ નલિકા જે છે તે આ છે શુક્રવાહિની. કમ્પ્લીટ. ચાલો હવે આ જે તમને શુક્ર ઉત્પાદક નલિકાઓ જોવા મળી કે જેની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે, આ શુક્ર ઉત્પાદક નલિકાનો વચ્ચેનો જે આ પોર્શન છે, આ જે ભાગ તમે જોઈ રહ્યા છો, આ જે ભાગ છે આંતરાલીય પેશી. હવે અહીંયા શું જોવા મળે? આ જે પેશી છે અહીંયા શું જોવા મળે? તો કે અહીંયા મિત્રો નંબર 1 લેડિંગના કોષ. અહીંયા આપણને લેડિંગના કોષ જોવા મળે. સપોઝ કે આ છે લેડિંગના કોષ. લેડિંગના કોષ નામ નહીં સાંભળવું હોય. હવે આ લેડિંગના કોષ જે છે ને તે ખરેખર અંતઃસ્ત્રાવી કોષ છે, અથવા આને ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ પણ કહેવાય, આંતરાલીય કોષ પણ કહેવાય, અથવા લેડિંગના કોષ સમૂહો જે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે. નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે.
ઉપરાંત આપણને આ જગ્યાએ શું જોવા મળે બીજું? તો મિત્રો તમને યાદ હોય તો આપણે મગજ ભણ્યા, મૂત્રપિંડ ભણ્યા, યકૃત ભણ્યા. આ ત્રણે ત્રણ અંગની અંદર વિશિષ્ટ પ્રકારના મેક્રોફેજ હતા. આજે મગજની અંદર માઇક્રોગ્લિયલ કોષો હતા, મૂત્રપિંડ જે છે એની અંદર મેસેન્જિયલ કોષો હતા, યકૃતની અંદર કપ્ફર કોષો હતા કે જે મેક્રોફેજ એક્ટિવિટી મીન્સ કે ભક્ષક કોષ પ્રકૃતિના હતા. તો આવા જ ભક્ષક કોષો આપણને મેક્રોફેજ ભક્ષક કોષો આપણને અહીંયા પણ જોવા મળે. પેશીઓમાં આપણને જોવા મળશે. ભક્ષક કોષ એન્ડ નંબર 3 રુધિર વાહિનીઓ. તો એ તો બહુ નોર્મલ છે કે રુધિર વાહિનીઓ તો આવી રીતે જતી હોય, એમાં કાંઈ મોટી વાત નથી. તો આ ત્રણ વસ્તુ આપણને એની અંદર જોવા મળશે. તો આ વાત થઈ શુક્રપિંડનો આડછેદ અથવા એની રચના. હવે આગળ આપણે ચર્ચા કરીએ. હવે શુક્રકોષો બને છે ક્યાં? આ જગ્યાએ, જેને આપણે કહેવાય શુક્ર ઉત્પાદક નલિકાઓ. શુક્ર ઉત્પાદક નલિકા કે જેની અંદર શુક્રકોષનું નિર્માણ થાય. તો એનું સ્ટ્રક્ચર શું છે એ આપણે જોઈએ. તો મિત્રો હજી આપણે ખાલી શુક્રપિંડની રચના આટલું જ ભણ્યા છીએ. શુક્ર ઉત્પાદક નલિકાઓ કે જેની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે, એની અંદર કેવી રીતની સ્ટ્રક્ચર રચના છે. શુક્ર ઉત્પાદક નલિકા, શુક્ર ઉત્પાદક નલિકાઓની રચના. ચાલો આગળ આપણે ચર્ચા કરીએ. તો હવે જે નળી આપણે દોરતા એનો હું આડછેદ દોરું છું. રેડી રામાણી સાહેબ? રેડી ને? પહેલાં હું પાડ બાંધી લઉં. ચાલો આ મેં દોર્યો નલિકાનો આડછેદ. અચ્છા, હવે હું તમને કહી દઉં કે
આ જે લાલથી આવું દોર્યું છે આ છે શું? આ છે શુક્રકોષો. સોરી, શુક્રકોષ નહીં, શુક્રકોષ તો બનાવવાના છે. એ તમને હું કહું ને તો આ તમને જે પાંખિયાવાળો કોષ દેખાય ને, આ પાંખિયું, આ પાંખિયું, આ બે પાંખિયાવાળા વચ્ચે આ કોષ કેન્દ્ર દોર્યું, આ કોષ છે. આ બીજો કોષ, આ ત્રીજો કોષ, આ ચોથો કોષ. એટલે શુક્ર ઉત્પાદક નલિકાઓ છે એનો આ આડછેદ લીધો, મીન્સ કે નળી આમ લાંબી હાલી જાય છે. આ એનો આડછેદ છે. શુક્ર ઉત્પાદક નલિકાની દિવાલમાં આવા કોષ જોવા મળે, જો છે આ. પણ ખાસિયત એવી છે કે આ બે કોષ છે ને એની વચ્ચે સ્પેસ છે, જો છે આ બે કોષ વચ્ચે સ્પેસ, સ્પેસ, સ્પેસ. તો મિત્રો આ કયો ભાગ થાય? તો કે આ હમણાં આપણે જોયું તે અંતરાલીય પેશી કે જ્યાં લેડિંગના કોષો હોય. ધારો કે આ છે લેડિંગ કોષ સમૂહ. લેડિંગના કોષો. બીજું અહીંયા શું જોવા મળે? મેક્રોફેજ. ભક્ષક કોષ. ઉપરાંત રુધિર કેશિકાઓને એવું તો આવેલું જતું હોય. રેડી. આ છે લાલથી દોરવું એટલે સારું લાગશે સહેજ. હવે આ શુક્ર ઉત્પાદક નલિકાઓ એની અંદર જે આ કોષ દોર્યા ને આને કહેવાય સર્ટોલી કોષ. કેવા? સર્ટોલી કોષ. સર્ટોલી કોષ. સર્ટોલી કોષ. સર્ટોલી કોષ. રેડી? તમને મિત્રો નહીં જ યાદ હોય, 100%ની વાત છે કે મગજની અંદર બ્લડ બ્રેઇન બેરિયર આવતું. એટલે મગજની અંદર જો આ રુધિરવાહિની હોય ને, આ છે રુધિરવાહિની અને આ છે ચેતાકોષો. તો રુધિરવાહિનીમાંથી કોઈ પણ દ્રવ્ય ચેતાકોષમાં સીધું ન પ્રવેશી શકે, કારણ કે અહીંયા કયા કોષ આવતા? એસ્ટ્રોસાઇટ્સ. ફૂડ પ્રોસેસ ન યાદ હોય તમને આવું બધું, જો આવી રીતના એસ્ટ્રોસાઇટ્સ આવતા. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે, તો આ જે રચના છે ને એને બ્લડ બ્રેઇન બેરિયર તરીકે ઓળખવામાં આવતું. મીન્સ કે બ્લડ અને બ્રેઇન વચ્ચે એક અવરોધ, બેરિયર તરીકે વર્તતું, કે જેથી રુધિરમાંથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ રસાયણ છે સીધું જ ચેતાકોષમાં ન જઈ શકે, મગજને નુકસાન ન કરી શકે. રેડી? ચાલો, આ વાત કેમ મેં કીધી એ હમણાં હું પ્રકાશ પાડું. ચાલો, બેરિયરની વાત કેમ કીધી હમણાં પ્રકાશ પાડું. હવે મુદ્દાની ચર્ચા. ચાલો, હવે આ સર્ટોલી કોષ છે ને એની વચ્ચે તમને જે આ ગેપ દેખાય છે ને, આ જગ્યા હોય છે, આ જગ્યાની અંદર આ અહીંયા અન્ય પ્રકારના કોષો હોય. જે મેઇન છે, હાર્દ છે, જે સમજવાનું છે તે છે આ છે જનન અધિચ્છદના કોષો. જનન અધિચ્છદ ના કોષો કે જેનું
કોષ વિભાજન એન્ડ અર્ધીકરણ દ્વારા શુક્રકોષ નામઃ જનનકોષ, શુક્રકોષનું નિર્માણ થાય. તો તમે આ જે જનન અધિચ્છદના કોષ જોઈ રહ્યા છો, આ જનન અધિચ્છદના જે કોષ છે એમાંથી સંભાજન અને અર્ધીકરણ દ્વારા જેને કહેવાય કે શુક્રકોષોનું નિર્માણ થાય. સમજીએ આગળ. જો હવે આ જે જનન અધિચ્છદના કોષ છે એનું કોષ વિભાજન થઈને કોષ વિભેદન થઈને ફાઇનલી શુક્રકોષો બને. જો આ શુક્રકોષો અપરિપક્વ એ કહેવાય, એ તો આપણે ભણીશું હમણાં. રેડી? તો અહીંથી આ પૂંછડીવાળા શુક્રકોષો બને. એન્ડ આ શુક્રકોષો જે છે એ પછી આ નળીમાં મુક્ત થાય અને આ શુક્રકોષો અહીંથી નળીમાં હવે આગળ હાલ્યા જાય. આગળ ક્યાં જશે? આ શુક્ર ઉત્પાદક નલિકા છે જે ઘણી બધી ભેગી થાય એટલે એને આપણે શું કહીશું? શુક્રજાલિકા. શુક્રજાલિકામાંથી શુક્ર બહિર્વાહિકા, શુક્ર બહિર્વાહિકામાંથી અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકામાંથી શુક્રવાહિની, શુક્રવાહિનીમાંથી મૂત્રજનન માર્ગ ને મૂત્રજનન માર્ગ સીધો બહાર ખુલે. આવી રીતે આખો એનો પાથવે છે. તો આ શુક્રકોષો કે જે આ નલિકાઓમાં મુક્ત છે એને જીવવા માટે પોષક દ્રવ્ય કોણ આપશે? તો કે આ શુક્રકોષો જ્યારે પસાર થશે શુક્રાશય જે વિસ્તાર છે અહીંયાથી પસાર થશે તો શુક્રાશયનો સ્ત્રાવ, પ્રોસ્ટેટનો સ્ત્રાવ, બલ્બોયુરેથ્રલનો સ્ત્રાવ, આ બધા સ્ત્રાવ છે કે એની અંદર શું રહેલું હોય? પોષક દ્રવ્ય. બરાબર? કે જે શુક્રકોષ જે છે એને જીવંત રાખશે. આગળ હવે આ સર્ટોલી કોષ છે ને, સર્ટોલી કોષ નું કાર્ય શું? ચાલો 2 થી 3 કાર્યો છે. પહેલું કાર્ય, શુક્રકોષ જનન માટે એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરવા. એન્ડ્રોજન્સ એટલે શું? નર જાતીય અંતઃસ્ત્રાવ. શુક્રકોષ જનન માટે એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરવા એટલે કે સર્ટોલી કોષ દ્વારા એવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જે આ જે જનન અધિચ્છદના કોષ છે એનું સંભાજન એન્ડ એનું અર્ધીકરણ પ્રેરે અને શુક્રકોષ જનન સ્ટાર્ટ કરે. નંબર 2, શુક્રકોષને પોષણ પૂરું પાડવું. અથવા શુક્રકોષ ન લખવું હોય તો એમ પણ કહેવાય જનન અધિચ્છદના કોષને પોષણ પૂરું પાડવું. આપણે 11માં કોષ વિભાજન ભણતા ત્યારે એવું ભણતા કે કોષનું અર્ધીકરણ થઈને શુક્રકોષો કે અંડકોષ બને. તો એ કયા કોષો એ ક્યાં હોય? તો એ આજ ભણ્યા આપણે કે અહીંયા હોય. અહીંયા એટલે ક્યાં? તો કે શુક્ર ઉત્પાદક નલિકામાં સર્ટોલી કોષ વચ્ચેની જે જગ્યા છે એમાં હોય. ચાલો આગળ. નંબર 3, શું ભણી ખબર તમને? સર્ટોલી કોષનું કાર્ય, એનું મહત્વ શું છે ને એ ભણી છે. નંબર 3, બ્લડ ટેસ્ટિસ બેરિયર ની રચના કરવી. બ્લડ એટલે રુધિર, ટેસ્ટિસ એટલે શુક્રપિંડ, બેરિયર એટલે અવરોધ. તો મિત્રો બહુ મહત્વનો વસ્તુ છે. હમણાંની પહેલાં મેં તમને બ્લડ બ્રેઇન બેરિયર સમજાવ્યું ને, તો એ એટલા માટે સમજાવ્યું હતું તમને યાદ રહીએ. અહીંયા સર્ટોલી કોષ છે ને, સર્ટોલી કોષ
એ એક બેરિયર તરીકે વર્તે છે, એક અવરોધ તરીકે વર્તે છે કે આ રુધિરવાહિનીમાંથી જે પણ દ્રવ્ય આવે ને બહાર, આ દ્રવ્ય સીધા આમાં જઈ શકતા નથી, સીધા જનન અધિચ્છદના કોષમાં જઈ શકતા નથી, પરંતુ આ દ્રવ્ય અહીંયા પહોંચે છે અને અહીંથી અહીંયા જાય છે. તો આનો ફાયદો શું? તો કે રુધિરમાં રહેલ કોઈ રસાયણ કે સૂક્ષ્મજીવ સીધા જ જનન અધિચ્છદ ના કોષ પર અસર કરી શકે નહીં. ધારો કે અસર થાય તો શું કરવાનું? થાય તો મરી ગયા. કેમ? એટલે મરી ગયા મીન્સ કે ધારો કે જનન અધિચ્છદના કોષો કંઈક અફેક્ટ પામે, જો અસર થાય તો શુક્રકોષો પણ અસરગ્રસ્ત થાય. અને શુક્રકોષ અસરગ્રસ્ત બને મિત્રો તો કદાચ આવનારી સંતતિ પણ અસરગ્રસ્ત બની શકે. એટલે આ કુદરતની બધી કમાલ છે, કરામત છે કે તમને કોઈ પણ રોગ લાગુ પડે છે તો એના સૂક્ષ્મજીવો તમારી અંદર જે શુક્રકોષ જનન જ્યાં થાય છે એને નહીં અસર કરી શકે, તમારી આવનારી ભાવિ પેઢીને અસર નહીં કરી શકે. કે તમે કોઈ રસાયણ લ્યો છો, તમે કોઈ દવા ખાઓ છો, તો આ રસાયણ કે દવાઓ પણ શુક્રકોષ જનન ઉપર કોઈ અફેક્ટ એટલે કે કોઈ અસર નહીં કરી શકે. તો સર્ટોલી કોષ આવી રીતે જેને કહેવાય કે મુખ્યત્વે શુક્રકોષો અથવા તો જનન અધિચ્છદના જે કોષ છે એને પોષણ પૂરું પાડે છે, કારણ કે સીધું જ રુધિરમાંથી કોઈ પણ દ્રવ્ય એ ત્યાં જઈ શકતા નથી. ઉપરાંત ઘણા બધા અંતઃસ્ત્રાવ, હું તમને એક અંતઃસ્ત્રાવનું નામ લખું, આપણે યાદ રાખવાનું જરૂર નથી, જેમ કે ABP, એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન નો સ્ત્રાવ કરે. એન્ડ્રોજન્સ એટલે નરજાતિ અંતઃસ્ત્રાવ. તો ઘણા બધા આવા અંતઃસ્ત્રાવો છે, આપણે યાદ રાખવાની જરૂર નથી કે જે સર્ટોલી કોષ દ્વારા થાય છે. એન્ડ આનું કોષ વિભાજન, અર્ધીકરણ એન્ડ ફાઇનલી જેને કહેવાય શુક્રકોષો જે છે અહીંથી બને, નલિકામાં જાય, અહીંથી આગળ જાય. તો મિત્રો આજે આપણે ફક્ત જોયું શુક્રપિંડ શું છે, એનો આડછેદ, અને શુક્રપિંડની અંદર જોવા મળતી જે શુક્ર ઉત્પાદક નલિકા શું છે એનો છેદ કેવી રીતનો છે તે. વધુ નર પ્રજનન તંત્ર જે છે તે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું.